રાધે રાધે, જય સિયારામ. આપણે આમ તો હનુમાન ચાલીસા ઉપર પ્રવચન ચાલે છે, પણ હમણાં થોડાક દિવસ મહેમાન છે તે થોડુંક આડા ચૂકવું રહેશે. પાછી હનુમાન ચાલીસા આપણે ચાલુ કરી દેશી. તો આજે હું તમને છે ને વૃંદાવનના વૃક્ષોના મહિમા વિશે બતાવીશ. આજે હું પ્રેમ સત્સંગ સુધામાલા રાધા બાબાનું પુસ્તક વાંચતો હતો. તો એમાં રાધા બાબા લખે છે કે વૃંદાવનના વૃક્ષોને તમે સાધારણ માનતા નહીં. એ સાધારણ નથી, એ મોટા મોટા તપસ્વીઓ છે કે જેણે વરદાન માગીને વ્રજની અંદર વૃક્ષ યોનિમાં જન્મ લીધો છે. મતલબ એ મોટા મોટા સંતો છે, ભજનાનંદી મહાપુરુષો છે, અને ભજન કરીને એને વ્રજમાં અવતાર લેવાનું સૌભાગ્ય મળ્યું છે. આવી વાત છે. હવે એનો એક પ્રસંગ કહું. રાધા બાબાએ પ્રેમ સત્સંગ સુધામાલામાં લખ્યો હતો. પ્રસંગ એવો હતો કે વૃંદાવનમાં એક જગ્યાએ રોડ બનતો હતો. તો એ રોડ બનતો હતો ને, એનો જે મોટો ઓફિસર હતો ને રોડ બનાવવા વાળો, એ મુસલમાન હતો. સરકારી નોકરિયાત હતો પણ મુસલમાન હતો. તો એણે નક્કી કર્યું કે ભાઈ આ રોડની વચ્ચે જે આ વૃક્ષ આવે છે ને એ વૃક્ષને કાપી નાખો. એટલે બધાએ નક્કી કર્યું કે ભાઈ આ વૃક્ષને કાપી નાખો એટલે અહીંયા રોડ સરસ રીતે બની જાય. તો હજી તો કાલે વૃક્ષ કાપવાનું નક્કી કર્યું હતું, ત્યાં જ રાત્રે આ મુસલમાનના સ્વપ્નમાં એ વૃક્ષ ગયું. અને એ વૃક્ષ એમ કહે છે કે ભાઈ મને કાપતા નહીં, કે આગલા જન્મમાં મારું 10 વર્ષનું ભજન અધૂરું રહી ગયું છે, કે એ 10 વર્ષનું ભજન હું પૂરું કરવા આવ્યો છું. ભગવાને મને 10 વર્ષનું ભજન પૂરું કરવા માટે વૃંદાવનમાં વૃક્ષ બનાવ્યું છે. તો તમે મને કાપી નાખશો ને તો મારે ફરીથી જન્મ લેવો પડશે. જેટલું ભજન મારું અટકેલું છે એના માટે મારે ફરીથી જન્મ લેવો પડશે, એટલે તમે મને કાપતા નહીં. એટલે મુસલમાનનો અધિકારી ઉઠ્યો અને એને એમ થયું કે અરે આ વૃક્ષને કાપવાની વાત હાલતી હતી અને આ તો મારા સ્વપ્નમાં આવ્યું. પછી એને બીજે દિવસે વૃંદાવનના સંતોનો સંગ કર્યો. એને ખબર હતી કે સંતો દ્વારા આ વાતનો ખુલાસો થશે. ત્યારે સંતોએ કીધું કે જો એ વૃક્ષ સ્વપ્નમાં આવ્યું હોય ને તો તમે એને કાપતા નહીં, કારણ કે વૃંદાવનના વૃક્ષો વાસ્તવમાં ભજન કરે છે. પછી મુસલમાનના વ્યક્તિએ એ વૃંદાવનના વૃક્ષને કાપ્યું નહીં. કહેવાનો ભાવ છે કે વ્રજના વૃક્ષો ભજનાનંદી સંતો છે. કોઈ એમ કહે છે કે નિધિવનની જે લતાપતા છે એ રાત્રે ગોપીઓ બની જાય છે, અને ગોપી બની અને ઠાકુરજીની રાસલીલામાં સહયોગ આપે છે, એવું પણ ઘણા લોકો કહે છે. એટલે કે છે વૃંદાવન કે વૃક્ષ કો મરમ ન જાને કોઈ, ડાર ડાર ઓર પાત પાત પે રાધે રાધે હોય. વૃંદાવનના એક એક વૃક્ષની અંદર રાધા નામ કોતરાયેલું છે. નિશ્ચિત ભલે આપણે દેખાય કે ન દેખાય, પણ વૃંદાવનના એક એક વૃક્ષોની અંદર રાધા નામ છે, કારણ કે બધા સંતો છે સતત રાધા નામનો જપ કરે છે. વિજય કૃષ્ણ ગોસ્વામી કરીને એક મહાપુરુષ ત્યાં છે પશ્ચિમ બંગાળની અંદર. એ જયારે વ્રજમાં આવ્યા હતા ને ત્યારે એક સંતે એને વૃક્ષની છાલ ઉપર રાધા લખાયેલું દેખાડ્યું. તો વિજય કૃષ્ણ ગોસ્વામીના શિષ્યો છે ને એ થોડીક શંકા કરે છે કે આ વૃક્ષ ઉપર રાધા તો કોઈ બ્લેડ અથવા ચપ્પુથી ચીરીને પણ લખ્યું હોય, કે તો આ રાધાને તમે દિવ્ય કેમ માનો છો? આ રાધા નામને તમે દિવ્ય કેમ માનો છો? આ તો ચપ્પુ અને બ્લેડ થી પણ વૃક્ષ ઉપર કોઈ રાધા નામ લખી શકે? તો કે એવું નથી, આ રાધા નામ દિવ્ય છે, જુઓ હું તમને દેખાડું. કે પછી એને વૃક્ષની છાલ ઉતારી ને તો છાલની અંદર પણ બ્લેડ થી કોતરીને જાણે લખ્યું હોય ને એવું રાધા નામ લખેલું હતું. નકર છાલ ઉપર તો આપણે કોતરીને લખી શકીએ, પણ છાલની અંદરનું જે વૃક્ષ છે એની અંદર કોતરીને કેવી રીતે લખવું? છતાં પણ એની અંદર કોતરીને લખાયેલું હતું રાધા નામે. ત્યારે ખબર પડી કે વૃંદાવનના વૃક્ષો રાધા 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 જપે છે ને, તો એની નસે નસમાં રાધા નામ લખાઈ જાય છે.
વૃંદાવનના વૃક્ષોની અંદર. અને રમેશ બાબાના ગુરુ પ્રિયાશરણ બાબા તો એમ કહે છે કે વૃંદાવનના એક પાંદડાની અંદર એટલું તેજ રહેલું છે, વૃંદાવનના એક પત્તાની અંદર એટલી તેજસ્વીતા રહેલી છે કે એક પત્તું આખા સંસારને મુગ્ધ કરી શકે. એક વ્રજનું પત્તું આખા સંસારને બેભાન કરી શકે એટલી તાકાત એક પત્તાની અંદર છે, એટલો પ્રકાશ, એટલું તેજ એક પત્તાની અંદર છે. આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે કે વૃંદાવનના વૃક્ષો આ રીતના દિવ્ય છે. હજી એક તમને કથા કહું એટલે તમને ખ્યાલ આવે. આજથી 500 વર્ષ પહેલા ચૈતન્ય મહાપ્રભુ બ્રજની અંદર આવ્યા હતા. તો વ્રજની અંદર આવ્યા ને એટલે ફરતા ફરતા ચૈતન્ય મહાપ્રભુ વૃંદાવન આવ્યા. વૃંદાવનની અંદર યમુના કિનારે ઇમલી તલા કરીને એક વૃક્ષ છે, આંબલીનું ઝાડવું છે અને એનું નામ છે ઇમલી તલા. એ ઇમલી તલા નીચે ચૈતન્ય મહાપ્રભુ બેઠા, મુકામ કર્યો. ત્યારથી ગૌડીય સંપ્રદાયનું એ પ્રખ્યાત સ્થાન બની ગયું છે ઇમલી તલા. હવે ઈ ઇમલી તલાને આજથી 200 વર્ષ પહેલા એક રાજા કાપવાની કોશિશ કરતો હતો કે ભાઈ આ આંબલીનું ઝાડવું છે તો આને તમે છે ને કાપી નાખો. એ આંબલીના ઝાડવાને એક રાજા કાપવાની કોશિશ કરતો હતો તો એ આંબલીના ઝાડવાએ કીધું કે મને કાપતા નહીં, કે જ્યારથી મહાપ્રભુ મારી નીચે બેઠા છે કે ત્યારથી હું કે દિવ્ય બની ગયો છું અને ચૈતન્ય મહાપ્રભુનું ભજન કરું છું, તમે મને કાપતા નહીં. તો એ ઓલા રાજા માનતા નથી ને બીજે દિવસે કાપે છે. એક કુવાડો મારે છે ને તો કુવાડો મારતા વેતાજી વૃક્ષમાંથી લોહીની ધાર થઈ. એ આંબલીના વૃક્ષમાંથી લોહીની ધાર થાય છે અને તમને વિશ્વાસ નહીં આવે પણ રાજા છે ને એ બેભાન થઈ ગયો આ અપરાધના કારણે. અને ત્યારથી એ રાજાએ ભાનમાં આવી અને ઇમલી તલા વૃક્ષની ફરતે એને જારી કરાવી દીધી છે. જારી કરાવીને ઇમલી તલામાં બોર્ડ મારી દીધો છે કે અમે આને કાપવાની કોશિશ કરી ત્યારે આની અંદરથી લોહી નીકળ્યું હતું. એ જારી પણ અમે દર્શન કર્યા છે અને ઇમલી તલામાં એ વૃક્ષમાંથી જે લોહી નીકળ્યું હતું એ વૃક્ષના પણ દર્શન કર્યા અને એમાં જે લગાડેલું બોર્ડ છે ને બોર્ડના પણ દર્શન કર્યા. એકદમ સત્ય ઘટના છે અને મોટા મહાપુરુષો પાસેથી પણ મેં આ સાંભળેલી છે કે ઇમલી તલાના વૃક્ષને કાપતા હતા ત્યારે એમાંથી છે ને લોહી નીકળ્યું હતું. એટલે વ્રજના વૃક્ષો દિવ્ય છે, ખરેખર સાધુ સંતો જ છે એમ કેવું હોય તો કહી શકાય. વ્રજ કે ભક્તમાં એક ચરિત્ર આવે છે. એક સંત હતા તો એ સંતની કુટિયાની સામે એક જામફળનું ઝાડ હતું અને એમાં સરસ મજાના 100-200 મોટા મોટા જામફળ આવ્યા હતા, સરસ મજાના પાકેલા. તો એ ઝાડવું હતું ને એ કોઈનું પ્રાઇવેટ નહોતું, સરકારી જમીન ઉપર ઉગ્યું હતું એટલે જેને જામફળ તોડવા હોય એને છૂટ હોય. તો ગામના વૃંદાવનના 2 છોકરા એમ કહે છે કે આપણે છે ને કે આ જામફળને તોડી જવા છે કે કાલ સવારે 200 જામફળ છે કે આપણે અઠવાડિયું ખાધા ખોરાકીના રૂપિયા થઈ જશે કે 200 જામફળ કાલ તોડી જવા છે. તો એને તોડવાનું નક્કી કર્યું ને તો જામફળનું ઝાડવું થથરી ગયું, કારણ કે જામફળના ઝાડવાને કોઈ લૌકિક પાસે જવું નહોતું. એટલે જામફળના ઝાડવાએ બાજુમાં જે સંતની કુટિયા હતી એ સંતને કીધું કે ઓલા સવારે મને તોડી જાય એ પેલા તમે મને તોડી લ્યો અને વૃંદાવનના એક મંદિરની અંદર 2-3 જામફળ દી આવો એટલે ભગવાનને ભોગ લાગે તો અમારું જીવન સફળ થઈ જાય. ખુદ જામફળ એમ કહે છે કે અમને ભગવાનના મંદિરમાં આપી દો તો અમારું પણ જીવન સફળ થઈ જાય. પછી ખરેખર ઓલા સંતે રાતોરાત 200 જેટલા જામફળ હતા એ તોડી લીધા અને સવારે મંગળાના સમયે તો બધાય મંદિરોમાં એને 5 જામફળ આપી દીધા, બધા મંદિરોની અંદર. આવી વસ્તુ એટલે વૃંદાવનના વૃક્ષોને પણ એવી ભાવના છે કે અમે છે ને ભક્તોના મુખે જાય કા ભગવાનના મુખે જાય એવી વૃંદાવનના વૃક્ષોની પણ ભાવના છે.
એટલે વૃંદાવનના વૃક્ષો દિવ્ય છે. અને રસખાનજી તો એમ કહે છે કે હે કાનુડા, જો તારી મારા ઉપર કૃપા હોય ને કે તો મને છે ને યમુનાજીના કિનારે કદમનું વૃક્ષ બનાવજે કે. યમુનાજીના કિનારે કદમનું વૃક્ષ બનાવજે, જેથી ક્યારેક તું એ કદમની નીચે વિશ્રામ કર ને તો અમને છે ને તારા દર્શનનો લાભ મળે. કવિત તો છે પણ મને યાદ નથી, પણ બધા ભક્તોની એવી ઈચ્છા છે કે અમે વૃંદાવનના વૃક્ષ બનીએ, એટલે કૃષ્ણ ભગવાન અમારા છાયડામાં ક્યારેક વિશ્રામ કરે, ક્યારેક આનંદ લઈએ કૃષ્ણ ભગવાને. આવી વસ્તુ છે. હજી વૃંદાવનના વૃક્ષોની તમને વાત કરું તો આજથી 500 વર્ષ પહેલા રાધા કુંડમાં રઘુનાથદાસ ગોસ્વામી કરીને ભજન કરતા હતા. ચૈતન્ય મહાપ્રભુના પરિકર હતા અને બહુ મોટા મહાપુરુષ હતા રઘુનાથદાસ ગોસ્વામી. તો એણે 500 વર્ષ પહેલા નક્કી કર્યું કે રાધાકુંડ અને કૃષ્ણકુંડ એ બે ચોરસ બનાવવા છે. એનું એસ્ટિમેટ કાઢી લીધું, એક શેઠે પૈસા પણ આપી દીધા અને સરસ રીતે રાધાકુંડ કૃષ્ણકુંડને ચોરસ બનાવવાના હતા. પણ એમાં એવું હતું કે જે કૃષ્ણકુંડ છે ને, જે શ્યામકુંડ છે ને, એને ચોરસ બનાવવો હોય ને તો 5 વૃક્ષને કાપવાના હતા, કારણ કે 5 વૃક્ષ છે ને વચ્ચે નડતા હતા. એટલે રઘુનાથદાસ ગોસ્વામીએ નક્કી કર્યું કે કાલ સવારે આ 5 વૃક્ષોને કાપી નાખવા છે, એટલે રાધાકુંડ અને શ્યામકુંડ સરસ મજાના ઓરસ ચોરસ બે જગ્યાએ ચોરસ બની જાય. તો રઘુનાથદાસ ગોસ્વામી ઈ રાતે સુતા ને તો એ 5 વૃક્ષો રઘુનાથદાસ ગોસ્વામી પાસે આવ્યા અને આવીને કહે છે રઘુનાથદાસ ગોસ્વામીને કે અમને તમે કાપતા નહીં કે. તો કે કેમ તમને ન કાપીએ? તો કે અમે 5 પાંડવો છીએ, 5 વૃક્ષ નથી કે. અમારી પણ ઈચ્છા હતી કે અમે વ્રજ ભૂમિમાં તપસ્યા કરીએ. મતલબ 5 પાંડવો છે ને એ વ્રજભૂમિમાં ઓછા આવ્યા હતા, મોટે ભાગે દિલ્હીમાં રહ્યા હતા. દિલ્હી ત્યારે ઇન્દ્રપ્રસ્થ કહેવાતું હોય, એટલે દિલ્હીમાં પોતે હતા. તો અહીંયા વ્રજમાં ઓછા આવ્યા હતા, તો એના મનમાં લાલસા લઈ ગઈ હતી 5 પાંડવોના મનમાં કે અમે વ્રજભૂમિમાં ભજન નથી કર્યું, કાશ અમે થોડુંક વ્રજભૂમિમાં ભજન કર્યું હોત તો સારું હતું. એવી એના મનમાં લાલસા હતી. તો કૃષ્ણએ એને વ્રજભૂમિમાં રાધાકુંડની બાજુમાં જ 5 વૃક્ષ બનાવી દીધા હતા. તો એ રઘુનાથદાસ ગોસ્વામીને કહેજે અમે 5 પાંડવો છીએ, અહીંયા ભજન કરીએ છીએ, એટલે તમે અમને છે ને કાપતા નહીં. જો તમે અમને કાપી નાખશો ને તો અમારું ભજન નષ્ટ થઈ જશે. પછી ધન્ય છે રઘુનાથદાસ ગોસ્વામીને, અને ધન્ય છે એમની વૃક્ષો પ્રત્યે નિષ્ઠા, વ્રજના વૃક્ષો પ્રત્યેની નિષ્ઠા જે છે એને ધન્ય છે. ધન્ય એટલા માટે કીધી કે રઘુનાથદાસ ગોસ્વામીએ કૃષ્ણકુંડ ચોરસ ન ખોદાવ્યો, પછી કૃષ્ણકુંડ વાંકો ચૂકો ખોદવામાં આવ્યો. થોડોક ત્રાસો છે. આજે પણ શ્યામકુંડ અને કૃષ્ણકુંડ થોડા ત્રાસા છે. રાધાકુંડ તો ચોરસ છે પણ કૃષ્ણકુંડના ઠેકાણા નથી. ક્યાંક લાંબો છે ને ક્યાંક ત્રાસો છે ને ક્યાંક વાંકો છે ને ષટકોણીયો છે કૃષ્ણકુંડ. શું કામ? રઘુનાથદાસ ગોસ્વામીએ નક્કી કર્યું કે કૃષ્ણકુંડ ભલે બની જાય પણ એના કિનારાના એકેય વૃક્ષને કાપવાના થતા નથી, અને એકેય વૃક્ષોને એને કાપ્યા નહીં. એટલે હરિભક્તો છે ને વૃંદાવનના વૃક્ષોને કાપવાનું પસંદ કરતા નથી. આવી વસ્તુ છે, કારણ કે વૃંદાવનના વૃક્ષો વાસ્તવમાં રાધારાણીના પાર્ષદો છે, રાધારાણીના ભક્તો છે. જેણે જો અમારા રમેશ બાબા છે ને એ હવારે સત્સંગ કરતા ને માનવી હારીનો ઉપર, અહીંયા એક સરસ મજાનું લીલું ઝાડવું હતું. તો લીલું ઝાડવું હતું